નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારુતિ એગ્રો વર્લ્ડની આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા પર મિત્રો વાત કરવાના છે। મુદ્દો છે મિત્રો લોન માફીનો। મિત્રો, ગુજરાતની અંદર લોન માફી મિત્રો ક્યારે થશે? મિત્રો, પહેલાં આપણે એ સમજીએ કે ખેડૂત જે છે એ દેવામાં આવે છે શું કરવાને, અને આપણે બીજા સ્ટેટ છે જેમ કે તામિલનાડુ, ઝારખંડ, દિલ્હી, રાજસ્થાન, મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ 2 લાખ રૂપિયાની મિત્રો લોન માફી થઈ ગઈ છે। એની પહેલાં આપણે એ સમજી લઈએ મિત્રો કે આપણા ગુજરાતની અંદર ખેડૂતો દેવામાં શું કરવાને આવે છે। એના 2 મુખ્ય કારણ છે મિત્રો। પહેલું કારણ કે ખેડૂત જે છે એની કુદરતી આફત આવી જાય। ધારો કે અત્યારે ચોમાસાની સિઝન છે, મોસમ છે, અત્યારે મેં મગફળીનું કે કપાસનું વાવેતર કરેલું છે। ઘણીવાર એવું થાય કે કુદરતી આફત આવે, જોરદારથી વરસાદ થાય ને મારો બધો પાક મિત્રો ફેલ થઈ જાય। એવું ઘણી વખત બન્યું છે। તો પહેલું કારણ આ કે ખેડૂત જે છે એ દેવામાં આવી છે। બીજું કારણ કે જ્યારે ખેડૂત એનો પાક મિત્રો વેચવા જાય છે ત્યારે એનો મિત્રો સાચો ભાવ એને મળતો જ નથી। ધારો કે કુદરતી આફત નથી આવતી અને સારામાં સારું ઉત્પાદન થયું છે, હર વખતે થાય એનાથી બમણું ઉત્પાદન આ વખતે થયું, પણ જ્યારે ખેડૂત વેચવા જાય ત્યારે એનો મિત્રો સાચો ભાવ એને નથી મળતો। બીજું કારણ કે આ ખેડૂત જે છે મિત્રો એ દેવામાં ફસાતો જ જાય છે। હવે આ ખેડૂતને બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? એને 2 કારણો છે। એના 2 મુખ્ય કારણો જેનાથી ને આ દેવામાંથી ખેડૂત જે છે એ બહાર આવી શકે છે। પહેલું કારણ કે સરકાર જે છે એ ખેડૂતની લોન માફી કરી દે, લોન માફ કરી દે। બીજું કારણ કે ખેડૂત જે છે એની આવક બમણી થાય। હવે આવક બમણી કેવી રીતના થાય? ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ખાતરના ભાવ વધારે છે, દવાના ભાવ વધારે છે, પીએમ કિસાનનો જે હપ્તો મળે છે એ આપણને ગુજરાતમાં ઓછો મળે છે, 2000 રૂપિયાનો મળે છે। આપણે બીજા બધા સ્ટેટમાં 6,000 રૂપિયા, 9,000 રૂપિયા મળે છે મિત્રો। હવે એ જ 12,000 રૂપિયાનો એ જ યોજના બીજે સ્ટેટની અંદર એના ભાવ વધી જાય છે મિત્રો। આપણે વાત કરીએ જે તમે ખાતર અત્યારે ઉત્પાદન કરો છો, જે તમારે ખાતર અત્યારે તમારે ખેતરની અંદર નાખો છો, એના પાછલા 5 વર્ષના ભાવ તમે ચેક કરજો। સરકારી ખાતરની વાત કરું છું, અને જે તમે ઉત્પાદન કરીને વેચો છો એના પાછલા 5 વર્ષના ભાવ જોજો। તમને જે ખાતરના ભાવ છે ને એ સતત વધતા જોવા મળશે। હવે સરકારની પ્રોડક્ટ છે, સરકારને એટલી ખબર પડતી હોય કે જો આને આ ભાવ વધારું તો આપણને ફાયદો થાય, તો ખેડૂત જે છે એને પણ એટલી ખબર પડતી જ હોય મિત્રો કે જો ખેડૂતના પાકના મિત્રો ભાવ વધે તો લોન માફી 1 કે 2 મોસમની અંદર જ થઈ જાય। જો તમારી પાસે ખાલી 15 થી 20 વીઘા પણ મિત્રો જમીન હોય તો એક મોસમ થાય ને તો એની અંદર 8 થી 9 લાખ રૂપિયા જોઈને સારા ભાવ મળે તો એ ખેતરના ખેડૂત જે છે એ કમાય છે મિત્રો। એક જ મોસમની અંદર આપણે વાત કરીએ, પરંતુ સારા ભાવ મળે તોની વાત કરીએ છીએ આપણે મિત્રો। ગુજરાતની અંદર લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ? કેમ કે બીજા સ્ટેટની અંદર થાય છે, સરકાર એક છે, આપણી પાસે 2 સ્ટેટ છે, એક સ્ટેટની અંદર લોન માફી નથી થતી, પરંતુ આ સ્ટેટની અંદર લોન માફી થાય છે। એનો મતલબ એ થાય છે મિત્રો કે જો અહીંયા પોસિબલ હોય તો અહીંયા પણ પોસિબલ તો હોય જ। આપણે કરવી ના હોય કે XYZ બીજા કારણ હોય એ એક વાત અલગ છે, પરંતુ થાય ખરા, પોસિબલ છે મિત્રો। સરકાર પાસે ફંડ પણ છે, કેમ કે બીજા રાજ્યમાં ઇન્વેસ્ટ કરી શકતો હોય તો ગુજરાતમાં પણ ઇન્વેસ્ટ કરી શકે। તો તમારું શું કહેવું છે મિત્રો? ગુજરાતની અંદર આ વર્ષમાં લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ? તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો બસ આજના વિડીયોમાં એટલું જ। ધન્યવાદ આ વિડીયોને અંત સુધી જોવા માટે। તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।